તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મિની બ્લોગ. તો આજે જવાનું હતું મમ્મી પપ્પાના ઘરે, એટલે ફટાફટ નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને નીકળી ગયા જવા માટે. આયુષને દાદી દાદાના ઘરે જવાની ખુશી તમે જોઈ શકો છો. આપણને મળી ગઈ હતી રિક્ષા, એટલે ફટાફટ બેસી ગયા રિક્ષામાં અને નીકળી ગયા છત્રાલ જવા માટે. થોડી વારમાં પહોંચી ગયા છત્રાલ. સવારનો ટાઈમ હતો એટલે બસ પણ જલ્દી મળી ગઈ, એટલે ફટાફટ બેસી ગયા બસમાં અને નીકળી ગયા ડીસા તરફ જવા માટે. અને ફાઇનલી એ લોકેશને પહોંચી ગયા જ્યાં ભલભલા લોકોને નાક બંધ કરવું જ પડે છે. નાક બંધ કરીને ત્યાંથી નીકળી ગયા આગળ અને વાતોમાં ક્યારે પાલનપુર આવી ગયું ખબર જ ના પડી. પણ મને હવે આવવા માંડી હતી ઊંઘ. મને બહુ થાક લાગે તો પણ આયુષને જુઓ ખાલી, એને તો કોઈ પણ જગ્યાએ મોબાઈલ આવ્યો એટલે બધું આવી ગયું. 4 કલાક મુસાફરી કર્યા બાદ આપણે ફાઇનલી પહોંચી ગયા ડીસાના બસ સ્ટેન્ડમાં. વાગી ગયા હતા સવારના 11, એટલે પેટમાં ઉંદરડા પણ બોલવા લાગ્યા. ડીસા ગયા હોય અને પકવાન ના ખાઈએ એવું તો બને જ નહીં. અમારે 18,000 ફોલોવર છે, પણ અહીંયા તો 18 લોકો પણ નથી ઓળખતા. જવાનું હતું સોતમલા, એટલે પીરડીવાળી બસમાં બેસી ગયા અને ફાઇનલી પહોંચી ગયા સોતમલા. નીચે ઉતરીને જોયું તો મારા પપ્પા પહેલેથી જ અમને લેવા માટે આવીને બેઠા હતા. તો ફટાફટ અમે બેસી ગયા બાઇકમાં અને નીકળી ગયા ઘરે જવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા અમે ઘરે અને ચલો આજે તમને મારા મમ્મી પપ્પાની મુલાકાત કરાવું. તો જોઈ લો, આ છે મારા પપ્પા અને આ છે મારા મમ્મી. તો મિત્રો, મમ્મી પપ્પા માટે એક લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગમાં.